અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ તેમજ ગુજરાત એકેડમી ઓફ એસોસિએશન દ્વારા અમદાવાદ શિક્ષણ અધિકારી આજરોજ આવેદનપત્ર આપવામાં આવેલ, જે આવેદનપત્રમાં ગુજરાત રાજ્યના શિક્ષણના ટ્યુશન અધિનિયમ 2002ના ઉલ્લંઘન કરતા શિક્ષકો જે ટ્યુશન કરાવતા હોય તેને બંધ કરાવવા તેમજ ગુજરાત રાજ્યમાં ચાલતી ડે સ્કૂલને બંધ કરાવવા બાબતે ખાસ રજૂઆત કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે ફેડરેશન ઓફ એકેડમી એસોસિએશન દ્વારા ગુજરાત રાજ્યમાં આવતા જિલ્લા શહેરોમાં ગેરકાયદેસર ટ્યુશન કરતા શિક્ષકો દ્વારા ગેરકાયદેસર ટ્યુશન કરાવવામાં આવે છે, જેના માટે QR કોડ દ્વારા વાલીઓના નામ ગુપ્ત રાખી ગેરકાયદેસર ટ્યુશન કરતા શિક્ષકોના નામ અને સરનામા લિસ્ટ માંગવામાં આવેલ, જેના અનુસંધાને 100 કરતાં વધારે ટ્યુશન કરતા શિક્ષકોના ડેટા પ્રાપ્ત થયા હોય તે તમામ ડેટા સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવેલ અને આ આવેદનપત્રમાં દર્શાવેલ શિક્ષકોની સામે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કમિટી બનાવી ગેરકાયદેસર ટ્યુશન કરતા શિક્ષકોને રંગે હાથે પકડી કાયદેસર પગલાં લેવા રજૂઆત કરવામાં આવેલ। વધુમાં શિક્ષણ અધિકારી દ્વારા આવેદનપત્ર અનુસંધાને પગલાં લેવામાં નહીં આવે તો ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિજિલન્સ વિભાગને ફરીવાર લેખિત જાણ કરી કાયદેસર પગલાં લેવા બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે। સ્કૂલોને લઈને, ટ્યુશનને લઈને અને ખાસ કરીને 2002 ટ્યુશન એક્ટને લઈને આપણે રજૂઆત કરી છે। શું માગણી છે? ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન અને અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ એક રજિસ્ટર્ડ એસોસિએશન છે અને આ એસોસિએશનની અંદર અને આ ફેડરેશનની અંદર ગુજરાતના 1 લાખથી વધારે શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષણવિદો છે। સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ટ્યુશન અધિનિયમ આવેલો છે અને RTI એક્ટ છે જેમાં છતાં પણ સમગ્ર ગુજરાતની અંદર આ શાળાના શિક્ષકો જે છે ધોરણ 10ની અંદર ઇન્ટરનલ 20 માર્ક છે અને આ માર્ક મેળવવા માટે થઈને વિદ્યાર્થીઓને બ્લેકમેલિંગ કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓના જોડેથી, વાલીઓ જોડેથી મોટી તગડી ફી વસૂલવામાં આવે છે। શાળાનું કામ જ શિક્ષણ આપવાનું છે, છતાંય આ શાળાના શિક્ષકો બ્લેકમેલિંગ દ્વારા એ 20 ઇન્ટરનલ ગુણના લીધે એ ટ્યુશનો કરી રહ્યા છે અને ભૂતકાળમાં PTCનો કાંડ થયો તો આનંદીબેન સરકાર વખતે અને PTCની અંદર ઇન્ટરનલ માર્ક્સ દૂર કરવામાં આવ્યા હતા। હજી પણ બોર્ડની અંદર ઇન્ટરનલ માર્ક ચાલુ રાખવામાં આવ્યા છે। મને લાગે છે કે સરકારની અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની મનસા શિક્ષકો ટ્યુશન કરે એના માટે ખુલ્લો દોર આપવાની હોય એવું લાગી રહ્યું છે। નંબર 2, સમગ્ર ગુજરાતની અંદર ડે સ્કૂલનો રાફડો જામ્યો છે। અમે RTI દ્વારા માહિતી મેળવી, એમાં સ્પષ્ટ જણાવવામાં આવેલું છે કે ગુજરાતની અંદર ડે સ્કૂલનો કોઈ કોન્સેપ્ટ નથી। સવારમાં વિદ્યાર્થીઓ ભણવા જાય અને બપોરે એ જ સ્કૂલની અંદર ટ્યુશન થાય છે અને લાખો રૂપિયાની મસ્ત મોટી ફી 2 નંબરના નાણાંથી વસૂલવામાં આવે છે। હકીકતમાં એજ્યુકેશન હોય, શાળાની ફી સિવાયના બાકીના બધા જ જે પણ આવક હોય એના ઉપર 18% સર્વિસ ટેક્સ હોય છે। તો ગુજરાતની અંદર અંદાજ મુજબ 2000 કરોડનો સર્વિસ ટેક્સ જે છે એ અત્યાર સુધી એ ગુજરાત સરકારને અને ભારત સરકારને એનો લોસ થયેલો છે। અને ડે સ્કૂલ હોય અને સાથે સાથે મોટા આકાશ અને એલન જેવી સંસ્થાઓ જે ટ્યુશન ક્લાસ છે એ લોકો ગુજરાતની અંદર ડમી સ્કૂલોની અંદર ડમી વિદ્યાર્થીઓ જે છે એમને ત્યાં બેસાડીને પોતાના ત્યાં ભણાવવા માટે મજબૂર કરે છે। આ બધી જ વાતોને લઈને અમે આજે અમદાવાદ શહેરના અમારી જોડે ઓનલાઈનના માધ્યમથી આવેલા શાળાના શિક્ષકો જે ટ્યુશન કરે છે એનું આખું એક લિસ્ટ અમે DO સાહેબને આપેલું છે અને અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ વતી અમે માગણી કરીએ છીએ કે આના માટે થઈને એક કમિટી નીમવામાં આવે અને જે શિક્ષકો આ ગેરકાયદેસર રીતે ટ્યુશન કરે છે, જ્યાં ડે સ્કૂલો ગેરકાયદેસર રીતે ધમધમે છે અને ડમી સ્કૂલો ધમધમે છે, એના ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવે। ગુજરાતની અંદર ટ્યુશન અધિનિયમ 2002 મુજબ કોઈપણ શાળાનો શિક્ષક, માન્ય શાળાનો શિક્ષક શાળા છૂટ્યા પછી શાળાની અંદર કે શાળાની બહાર પૈસા લઈને કે પૈસા લીધા વગર ટ્યુશન ન કરી શકે એની જોગવાઈ છે। છતાં પણ ગુજરાતના તમામ શાળાના શિક્ષકો 1 થી 10 ધોરણના મેથ, સાયન્સ, ઇંગ્લિશના શિક્ષકો, 11-12 કોમર્સના એકાઉન્ટ સ્ટેટિકો BA ના શિક્ષકો, 11-12 સાયન્સના ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીના શિક્ષકો ખુલ્લેઆમ ટ્યુશન ક્લાસો ખોલીને પોતાની ટ્યુશનની હાટડીઓ માંડી રહ્યા છે। જે લોકો શાળામાં ભણાવતા નથી એ જ વિદ્યાર્થીઓને પોતાના ટ્યુશન ક્લાસમાં દબાણ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓને વાલીઓનું શોષણ કરી રહ્યા છે।
ડીઓને પણ આ બાબતની જાણ હોવા છતાં પણ ડીઓ કોઈ પણ જાતના કે આપણા ગુજરાત લેવલે કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી. તો એની અમે ડીઓને આજે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ભાઈ ડે સ્કૂલ જે ચાલી રહી છે તે પણ બંધ કરો, ડમી સ્કૂલો પણ બંધ કરો, અને જે પણ શાળાનો શિક્ષક ટ્યુશન કરતો પકડાયો દરેક ક્લાસીસોમાં તમે તપાસ કરો અને દરેક ટ્રસ્ટીઓને નોટિસ આપો કે તમારી શાળાનો કોઈ પણ શિક્ષક ટ્યુશન કરતો હોવો જોઈએ નહીં તો શાળાની માન્યતા સુધી રદ કરવાના આકરા પગલાં લો. તો ગુજરાતનું શિક્ષણ જે અત્યારે ખાડે ગયું છે, વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણ મળતું નથી, વાલીઓ હજારો લાખો રૂપિયા શાળામાં ભર્યા પછી પણ એ શિક્ષકોને ત્યાં ટ્યુશન રખાવવા પડે છે. એ શિક્ષકો ટ્યુશનમાં બી નથી ભણાવતા. જે પહેલી પરીક્ષા, બીજી પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા લેવાની હોય એ પેપરો એમને જ કાઢવાના હોય છે, એ જ પેપરો એમને સોલ્વ કરાવે છે, એની જ પરીક્ષા લે છે. છોકરાઓ એમના ટ્યુશનમાં આવતા અને સારામાં સારા ગુણ આપે છે અને એને ટ્યુશનમાં ના જતા હોય એને નપાસ કરે છે કે ઓછા માર્ક આપીને એના પર માનસિક ત્રાસ આપી રહ્યા છે. તો આ બધીઓ દૂર થાય એના માટે અમે શિક્ષણ મંત્રીને રજૂઆત અને ડીઓને રજૂઆત કરવાના છીએ, આવેદનપત્ર, ફરિયાદપત્ર આપવાના છીએ. આશા રાખીએ છીએ કે 3/7 ડીઓ શ્રી દ્વારા આના ઉપર પગલાં લે અને ગુજરાતની આ ટ્યુશનની ગેરકાયદેસર બધીને દૂર કરે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.